રાજ્યભરમાં ઠંડીનું પ્રમાણ વધી રહ્યું છે। અમદાવાદમાં વહેલી સવારે ઠંડીનો ચમકારો અનુભવાયો। અમદાવાદ શહેરનું તાપમાન 13 ડિગ્રી ગગડ્યું છે અને કડકડતી ઠંડીમાં લોકો કસરત અને મોર્નિંગ વોક માટે પણ નીકળ્યા છે। દિવસેને દિવસે અમદાવાદ સહિત રાજ્યભરમાં ઠંડી વધી રહી છે। ઠંડીથી બચવા માટે લોકો સવારના સમયે ગાર્ડનમાં મોર્નિંગ વોક કરતા, યોગાસન કરતા અને કસરત કરતા જોવા મળી રહ્યા છે। એકલવ્ય ગાર્ડન આવેલું છે થલતેજ ઝાયડસ હોસ્પિટલની સામે। ત્યાં તમે જોઈ રહ્યા છો સવારના સમયે લોકોની ભીડ કસરત કરતા હોય, મોર્નિંગ વોક કરતા હોય પ્રકારની પરિસ્થિતિ હાલ જોવા મળી રહી છે। લોકો સાથે આપણે વાત કરીએ। તમે કેટલા દિવસથી અહીંયા આવો છો અને પાછલા કેટલાક દિવસો દરમિયાન ઠંડી થોડી વધી એનો અનુભવ પણ કરતા હશો કદાચ? અમે લગભગ 6 મહિનાથી તો આવીએ છીએ અને ઠંડીને અત્યારે વાતાવરણથી ખૂબ જ મજા આવે છે, એનો આનંદ લઈએ છીએ। અઠવાડિયા 15 દિવસથી અચાનક જ ઠંડી વધી છે અને સવારનો સમય હોય ત્યારે મોર્નિંગમાં કસરત કરીને, મોર્નિંગ વોક કરી, યોગાસન કરી ઠંડી ભગાડવાની મજા જ કંઈ ઓર હોય છે। અને વિટામિન ડી પણ લેતા હશો કેમ કે સૂર્યપ્રકાશ સીધો અહીંયા આવી રહ્યો છે। ખાસ કરીને છેલ્લા 15 દિવસમાં ઠંડીનું પ્રમાણ વધ્યું છે અને ઠંડીમાં અમને એક્સરસાઇઝ અને વોકિંગ કરવાથી બ્લડ સર્ક્યુલેશન અને મસલ્સ રિલેક્સેશન સારા થાય છે અને દિવસભર અમારો ફૂલતીરો રહે છે અને કોઈ પણ પ્રકારની સુસ્તી રહેતી નથી અને ખૂબ જ આનંદદાયક અહીંયા ફીલ કરીએ છીએ। સૂરજનો તડકો અમે વિટામિન ડી સારું અમને મળી રહે છે અને લગભગ પોણો કલાકથી 1 કલાક અમે આ એક્ટિવિટી કરીએ છીએ। તમે કેટલા સમયથી આવો છો ને હમણાં શું आपने क्या एक्सपीरियंस किया है पिछले कुछ दिनों में, क्योंकि ठंडी बढ़ गई। सुबह की बात करें तो अभी 13 से 16 डिग्री तक देखने को मिल रहा है। मैं तो काफ़ी सालों से एक्चुअली आता हूँ यहाँ पे और अभी कुछ दिनों से ठंडी बढ़ी है। मैं तो एक्चुअली 30 साल से अहमदाबाद में भी रह रहा हूँ तो मैंने तो देखा है कि इससे भी ज़्यादा ठंडी होती है, इससे कम भी होती है, राइट। बट इन दिनों में जो ठंडी बढ़ी है उससे एक्सरसाइज और वॉकिंग करने में काफ़ी अच्छा लगता है एंड पूरे दिन फुर्तीला महसूस होता है, बॉडी में काम करने में मन लगता है, रात को नींद अच्छी आती है, खाना अच्छे से पचता है, राइट। सो पूरी बॉडी में अच्छा फील होता है अकॉर्डिंग टू मी। જોઈ રહ્યા છો લોકો સવારના સમયે ઠંડીની મોસમ છે ત્યારે સવારે કસરત કરી, મોર્નિંગ વોક કરી અને પોતાનો દિવસ છે એ શ્રેષ્ઠ બનાવવાનો પ્રયાસ કરી રહ્યા છે અને તેઓ ઠંડી કંઈક આ પ્રકારે ભગાડી રહ્યા છે। કેમેરા પર્સન વિજય પરમાર સાથે અર્પિત દરજી, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ।